27 તારીખે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન થશે, જેની અંદર ખેડૂતોના પ્રવર્તમાન તમામ હાઈટેન્શન લાઇનનો મુદ્દો છે, સાથે સાથે આવનારા સમયની અંદર બિયારણના મુદ્દા હોવાના છે, અતિવૃષ્ટિના કારણે એવી સમસ્યાઓ ઊભી થવાની છે, ઓછો વરસાદ પડશે તેના કારણે સમસ્યા ઊભી થવાની છે, ખાતરના પ્રશ્નો ઊભી થવાના છે. આ તમામ મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયતનું આયોજન થશે આમ આદમી પાર્ટી દ્વારા, અને એમની અંદર આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. માનનીય સુદાનભાઈ હોય, માનનીય ગોપાલભાઈ હોય, તમામ પ્રદેશના જે કોઈ પણ નેતાઓ છે, ચેતનભાઈ હોય, હિમભાઈ હોય, તમામ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. અને આ લડાઈ માત્ર એક કિસાન મહાપંચાયતથી કરવાની નથી, આવનારા દિવસોમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા લડત થશે, આંદોલન થશે, અને ખેડૂતોની જે કંઈ પણ માગણીઓ છે એના માટે સરકાર સામે જે કોઈ પણ લેવલે લડાઈ લડવી પડે એ પ્રમાણની અમે લડાઈ લડીશું. અને સાથે કોંગ્રેસને હજુ પણ અમે અહીંયાથી વિનંતી કરવા માંગીએ છીએ કે જો ખેડૂતો માટેની લડાઈ લડવી હોય તો આવો, હજી પણ તમે જે વાત કરો છો કે બિન રાજકીય લડાઈ તમે લડતા હતા, તો તમે ખેસ ત્યારે પણ ઝંડો ન ઉતાર્યો. તમારે જો બિન પોલિટિકલી લડાઈ લડવી હોય તો આવો, બેસીને ચર્ચા કરીએ આપણે બધા સાથે મળી ગુજરાતના ખેડૂતો માટે બિન પોલિટિકલી લડાઈ. જે આમ આદમી પાર્ટી કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ કરે છે, ઓલા કે અમારું આંદોલન, ઓલા કે અમારું આંદોલન, અલ્ટિમેટલી આનાથી ખેડૂતોને નુકસાન થયું. હવે તો ચર્ચાનો મુદ્દો તો વીજપોલ હટાવશે કે નહીં હટાવે, કે વળતર આપશે કે પહેલા કરતા તો બધા પોલિટિકલ લોકો આ જ વાત કરવા માંડ્યા છે. ભાજપ એમ કહે છે કે આ બે આમ કર્યું તેમ કર્યું, તો નથી માનતા કે મુદ્દાને વિપરીત તમે પણ સાથે કરીને કરી રહ્યા છો? જુઓ, તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. એટલા માટે મેં મારી પ્રેસ સંસ્થા પહેલા એક વાત ખૂબ ગંભીરતાથી લીધી કે અમારે બીજેપી સામે લડાઈ લડવાની છે. ગુજરાતના ખેડૂતો માટે અમારી લડાઈ બીજેપી સામે છે, નહીં કે કોંગ્રેસ સામે. અમારી લડાઈ કોંગ્રેસ સામે નથી, પરંતુ જ્યારે ખોટી રીતે અમારી ઉપર આક્ષેપબાજી થાય, જ્યારે અમે સમર્થનમાં ગયા 130 જેટલા તીવ્ર હતો, ખેડૂતોની વાત ન કરવી જોઈએ. અને એટલા માટે હવે હમણાં કોંગ્રેસ તમારો જવાબ આપશે. એટલા માટે રાજનીતિમાં અને રાજકારણમાં જ્યારે તમારી ઉપર ખોટી રીતે આક્ષેપ થાય તો એનો જવાબ આપવો એક રાજનીતિની એટલા માટે ફરજ છે, અન્યથા અમને ગુનેગાર ઠેરવી. અમારે જવાબ આપવો એ અમારી રાજનીતિની એક ફરજ છે. પરંતુ આ વાતથી અમે અટકતા નથી. હું તમને એ જ કહું છું કે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં અમે નથી પડતા. એમણે આક્ષેપો કર્યા છે તો એનો જવાબ આપવો અમારી ફરજ છે, પણ એ વાતમાં અમારે સમય નથી બગાડવો. એટલા માટે 27 તારીખનું અમારું ખેડૂતો માટેનું આયોજન અમે જાહેર કર્યું છે કે અમારે ખેડૂતો માટે લડવું છે. અમારે તમારી સામે નથી લડવું. હવે તમારી સામે બહુ નાના પડીએ છે, તમે બહુ મોટા છો, 60 વર્ષ 70 વર્ષથી તમારી પાર્ટી બહુ મોટી છે, અમે તમારી સામે ન લડી શકું. અમારે તો ગુજરાતના ખેડૂતો માટે લડવું છે, ભલે અમે નાની પાર્ટી છે, એટલા માટે અમે જાહેર કર્યો છે. આવનારા દિવસોમાં અમે કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પડવા નથી માંગતા. કોંગ્રેસ ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરશે તો અમારી ફરજના ભાગરૂપે અમારે જવાબ આપવો પડશે. બાકી અમે ગુજરાતના ખેડૂતો માટે રવળભાઈ, જેતપુર ગામમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એમાંથી આજે એક ખેડૂતો કે બાબા કોઈ રાજકીય નેતાઓ જરૂર નથી, હવે રાજકીય નેતાઓ આ બાબતે આક્ષેપ કરે. હવે કઈ રીતના તમે જો એમની સાથે જે થયું છે, ગુજરાતના ખેડૂતો સાથે જે થયું છે, ખૂબ દયનીય છે. હું પણ એક ખેડૂત પુત્ર છું. રાજકારણ રાજનીતિને સાઈડમાં મૂકી એક ખેડૂત પુત્ર છું. જો ટ્રેક્ટર લઈને ગયા હોય ત્યાંથી અપેક્ષા એક આશા લઈને ગયા હોય અને નિરાશા લઈને જ્યારે કરવું પડે ત્યારે બહુ મોટું દુઃખ થાય. અને એટલા માટે કોંગ્રેસ જે ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે લોકોને દુઃખ છે કે ક્યાંક રાજનીતિ અને રાજનેતાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. હું એમની જેટલી પણ જે ખેડૂતની તબિયત લખેલી છે, હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમની તબિયત ખૂબ સારી થાય અને આવનારા સમયમાં એ જે રીતે લડે છે એમાં અમારે કોઈ પણ ટીકા ટિપ્પણી નથી કરતી. એ મજબૂતાઈથી લડાઈ લડે અને એની લડાઈમાં સંપૂર્ણ સફળતા મળે એવી અમે અપેક્ષા રાખીએ. પ્રવીણભાઈ, એક થાંભલો નાખે કેટલું વળતર મળવાનું છે, ખેડૂતોની શું માંગ છે અને આમ આદમી પાર્ટી કેટલું વળતર મળે એવું કહે છે? જુઓ, થાંભલાનો જે વિષય છે એમની અંદર અત્યારે જે હાલની પરિસ્થિતિની અંદર જે વિષય છે એમની અંદર ખેડૂતોની જે માગણી છે એમનું કહેવાનું એવું છે કે બજારના ભાવ જે કંઈ પણ માર્કેટ ભાવ છે એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ. જમીનનો જે માર્કેટ ભાવ છે એ પ્રમાણે એમનું વળતર મળવું જોઈએ. એમની વ્યાજબી માગણી છે, બરોબર. અને બાકીની જે કંઈ માની લો કે એમના ખેતરને ક્યાંય આજુબાજુનું સરાઉન્ડિંગ જે કંઈ પણ ખેતર વિખેરી નાખવામાં આવે છે, જ્યાં માની લો કે વીજ પોલ લગાવે છે તો આજુબાજુમાં પણ જે કંઈ પણ નુકસાની જાય છે એનું પણ વળતર મળવું જોઈએ. આ યોગ્ય માગણી છે. એ માગણીને લઈને ખેડૂતો પોતાની વાત રજૂ કરી રહ્યા છે. તો સરકારે હકીકતમાં ખેડૂતોની સાથે રહેવું જોઈએ. વીજ કંપનીઓની સાથે રહેવાનો કોઈ મતલબ નહીં. કંપનીઓ કેટલું આપવાની છે, વાત એ છે. કંપનીઓ માર્કેટ ભાવ કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં અત્યારે વળતર આપે છે, એમના જંત્રીના ભાવ મુજબ આપે છે, પરંતુ હકીકતની અંદર ખેડૂતોની માંગ એ છે કે માર્કેટ ભાવ પ્રમાણે એમને વળતર
જયેશભાઈ, ખાસ કરીને આપના તરફથી કંઈક ખુલાસો કરવાનો શું વિડીયોમાં શું આવ્યું? છેલ્લે જ્યારે આ કિસાન આંદોલન જે ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે કોંગ્રેસ દ્વારા આમ આદમી ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે એના વિશે થોડી ચર્ચા મારે વિગતવાર એ કરવી છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ તૈયાર ભાણે જમવા માટે આવી રહ્યા છે, તો જ્યારે ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખે ખેડૂતની જે પહેલી રેલીનું આયોજન પાલભાઈ દ્વારા જે કરવામાં આવ્યું હતું, ત્યારથી લઈ અને જે કંઈ પણ લડાઈ પવનચક્કી હોય અથવા તો વીજ પોલના થાંભલાની લડાઈ હોય, એમના સાથે પાલભાઈને ખભે ખભો મિલાવીને ખેડૂતના દીકરા તરીકે મારો સહકાર એમને રહ્યો છે. 2જી ફેબ્રુઆરીના રોજ જે ટ્રેક્ટર રેલીનું આયોજન ટંકારાથી મોરબી સુધીનું કરવામાં આવેલું હતું, એની અંદર પણ પંકજ રાણસરિયા અને અમારી પૂરી ટીમ એમની સાથે ખભે ખભો મિલાવીને હતી. કારણ કે પાલભાઈ જે વાત કરતા હતા ખેડૂત માટેની હતી, ખેડૂતના હિત માટેની હતી. એના માટે ખેડૂતના દીકરા તરીકે પાલભાઈની સાથે હતા. એ રેલી પણ અધવચ્ચે ઊભી રહી ગઈ. એ રેલીની પણ વાત હતી કલેક્ટર ઓફિસે આવેદન આપવા જવા માટેની. તેમ છતાં પણ મોરબીથી 3 કિલોમીટર દૂર એક જે વંડો હતો એની અંદર આ જ રીતના ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને પોલીસ તંત્રને સાથે રાખી અને કોંગ્રેસે વંડાની અંદર આ ટ્રેક્ટરો પૂરી અને એક જે કામ કરેલું હતું ત્યાંથી ઓન ધ સ્પોટ સભા સ્થળ ઉપર માત્ર ને માત્ર પાલભાઈ દ્વારા સ્ફોટક નિવેદનો આપ્યા હતા. એની અંદર હું પણ સાક્ષી હતો અને ત્યાંથી એક કમિટી કોંગ્રેસના નેતાઓની બની માત્ર 5 થી 7 જણા એ રેલી ત્યાં પૂર્ણ જાહેર કરી અને 7 થી 8 જણા માત્ર કોંગ્રેસના જે નેતાઓ છે એ કલેક્ટર સાહેબને મળવા માટે ગયા હતા. તો ખેડૂતનો એ રેલીની અંદર પણ આ જ રીતના હાથો બનાવી અને ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈ પણ જગ્યા જે તૈયાર ભાડાની વાત કરતા હોય તો જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા જ્યારે જેતપર ગામની અંદર પાલભાઈ આંબલિયા 15 તારીખનું જે આમંત્રણ આપવા માટે આવવાના હતા, એની જે સભાનું આયોજન કરેલું હતું, એની સભાને લઈને અમે અને અમારી ટીમના અમારા તાલુકાના અથવા અમારા જિલ્લાના જે સદસ્યો રહી ચૂકેલા હતા એ લોકો આસપાસના જેટલા પણ ગામડાઓ હતા એની અંદર આમંત્રણ આપવા માટે ગયા હતા કે પાલભાઈ જેતપર ગામની અંદર પધારી રહ્યા છે. ખેડૂત હિત માટેની જે 15 તારીખની ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એમના ભાગરૂપે આપણે જે જાહેર સભાનું આયોજન કર્યું છે તો એને આમંત્રણ આપવા માટે પણ અમે અને અમારી ટીમ બધી જગ્યાએ ગયેલા છીએ. એમના પણ આધાર પુરાવા પ્રૂફ અમારી પાસે છે. પાલભાઈ પણ સ્પષ્ટ જાણતા હતા કે આમ આદમી પાર્ટીની જે આ બધી ટીમ લોકલ બોડીથી જે લઈ અને જે પ્રશ્ન હતા તેની તમામ ટીમ એમની સાથે ખંભે ખંભો મિલાવી છેલ્લા 4 મહિનાથી મહેનત કરતી હતી. મને નામ જો ઓળખે છે પંકજભાઈ રાણસરિયા મારું નામ છે, તેમ છતાં પણ જ્યારે રેલીનું વિસર્જન થાય છે ત્યારબાદ જે મીડિયા મિત્ર એમને પૂછે ત્યારે મારું નામ લેવામાં પણ પાલભાઈને ડર લાગતો. એ પાસે ઉભેલા વ્યક્તિને પૂછીને મારું નામ લેતા. તો પાલભાઈને મારે એ પૂછવું છે, જ્યારે જેતપર ગામથી અમારા જે ખેડૂતો જેતપરની નજીકના ગામડાથી અમારા જે ખેડૂતો આવ્યા હતા અને એને જે સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જે રાત્રિવાસો કરેલો હતો ત્યાંથી અમારા જે ખેડૂતોને રાત્રે 3:30 થી 4 વાગે એ જગ્યા ઉપરથી નીકળવાનું હતું અને શાંતિપુરા સર્કલે 9:30 વાગે પહોંચવાનો સમય હતો. તેમ છતાં પણ સ્વામિનારાયણના ગુરુકુળની અંદરથી 9:30 વાગ્યા સુધી જે ખેડૂતોને નીકળવા નથી દીધા. ત્યાં જે ખેડૂત જે કોંગ્રેસના જે આગેવાનો હાજર હતા એમનો પણ વિડીયો અમારી પાસે છે કે ખેડૂતોને 3:30 વાગે નીકળવાની વાત થયેલી હતી, તેમ છતાં 9:30 વાગ્યા સુધી ખેડૂતો નીકળવા નથી દીધા. આની પાછળ મેલી મુરાદ કોંગ્રેસની શું હતી એ કોંગ્રેસ પાસેથી અમે જવાબ માંગીએ છીએ. ખાસ વાત શાંતિપુરા સર્કલે દરેક જગ્યાના ખેડૂતો આવી ગયા હતા. હું પણ ખેડૂતના દીકરા તરીકે 9 વાગ્યાનો એ સ્થળ ઉપર પહોંચી ગયેલો હતો. ત્યારબાદ 10:30 થી 11 નો સમય થયો. અચાનક કોંગ્રેસના જે પ્રદેશના હોદ્દેદારો નેતાઓ જે હતા એ કોંગ્રેસના ખેસ પહેરી અને ત્યાં આવવા લાગ્યા હતા. તો આ આંદોલન જે હતું શું કોંગ્રેસનું હતું ત્યાં સુધી કોઈ ખેડૂતોને ખબર નહોતી. કારણ કે અમે જે સ્થળ ઉપર ઉભા હતા એ સ્થળ ઉપર ભાજપના પણ ઘણા કાર્યકર્તાઓ એવા હતા કે જેને કોંગ્રેસના દીકરાઓ તરીકે કોંગ્રેસના આંદોલનને સમર્થન આપવા આવ્યા હતા. એવા મેં પણ ત્યાં ચહેરાઓ જોયેલા છે. આમ આદમી પાર્ટીની પણ ટીમ ત્યાં હતી કારણ કે એ પણ ખેડૂતના દીકરાના નાતે ત્યાં સમર્થન આપવા માટે આવી હતી. તો ત્યાં કોંગ્રેસના ખેસ પહેરીને આવી અને વિખવાદ ઉભો કરવાનો સૌપ્રથમ પ્રયાસ કરેલો છે તો કોંગ્રેસે કરેલો. રહી વાત ત્યારબાદ બીજી કે 14 તારીખે સભાની મંજૂરી મળી ચૂકેલી હતી. 14 તારીખે રેલીનો રૂટ નક્કી થઈ ગયેલો હતો. તેમ છતાં પણ 15 તારીખે જ્યાં સુધી સભા સ્થળ સુધી ખેડૂતોના ટ્રેક્ટરો પહોંચે છે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતોને જાણ કરવામાં નથી આવતી કે આપણે ગાંધીનગર જવાનું નથી. આપણે આ રેલીનો રૂટ જે છે એ આ સર્વે નંબરની અંદર 39 પૂરો થશે. અહીંયા આપણે જાહેર સભા રાખેલી છે. કોઈ પણ વ્યક્તિને કીધેલું નથી.
ત્યારબાદની વાત કરીએ, કારણ કે જ્યારે ખેડૂતો ત્યાં પહોંચવાનું ચાલુ થયું, હું પણ રેલીના ભાગ સ્વરૂપે મારી 4 વ્હીલરનું ટ્રેક્ટરોની પાછળ હતો અને જે અગાઉ ખેડૂતો જે પહોંચી ચૂક્યા હતા એમને ત્યાં જઈને સભા સ્થળ જોયું, એમને ત્યાં કોંગ્રેસના 1.5 થી 2 કિલોમીટરના લાગેલા ઝંડાઓ જોયા, સભા સ્થળની અંદર સ્ટેજ જોયું, સ્ટેજની ઉપર ખુરશીઓ જોઈ, સ્ટેજની પાછળ બેનર જોયા અને આ બેનરની અંદર જ્યારે કોંગ્રેસના સિમ્બોલ જોયા ત્યારે ત્યાંના ખેડૂતોએ મને જાહેર જેતો અને મને ફોન કર્યા, ટેલિફોનિક જાણથી મને બોલાવ્યો, પંકજભાઈ આ રેલી ખેડૂતોની નથી એવું લાગી રહ્યું છે, કારણ કે આ જે સભા સ્થળ છે એ સભા સ્થળ ઉપર કોંગ્રેસના બેનરો મારેલા છે, કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે. ત્યારબાદ હું પોતે મારી ગાડી લઈને આગળ પહોંચ્યો, ત્યાંના સ્થાનિક કોંગ્રેસના જે વ્યક્તિ હતા, જે આ સંભાળતા હતા, જે અમારી સાથે લોકલ લેવલ ઉપરથી જે અમારા આંદોલનની સાથે હતા, એ વ્યક્તિને વિડીયોની અંદર હું સ્પષ્ટપણે કહું છું કે હજી આપણી પાસે સમય છે, હજી આપણી પાસે સમય છે, હજી આપણા ખેડૂત એકતા વિકવા નથી દેવી, ફટાફટ તમે કોંગ્રેસના બેનર ઉતારી લ્યો, કોંગ્રેસના ઝંડા ઉતારી લ્યો, ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વસ્તુ સ્પષ્ટીકરણથી હું જે વિડીયોની અંદર બોલું છું એ તમારી સમક્ષ હમણાં તમને વિડીયો આપીએ છીએ. આ વિડીયોની અંદર સ્પષ્ટ હું બોલતો દેખાઉં છું કે તમે કોંગ્રેસના બેનરો ઉતારી લ્યો, ખેડૂતોને તકલીફ છે એ કોંગ્રેસના બેનર સાથે છે, કારણ કે આ ખેડૂતનો દીકરો ખેડૂતની લડાઈ, ખેડૂતના હિત માટે લડવા આવ્યો છે, કોઈ પાર્ટીની સભામાં બેસીને તાલીમ પાડવા માટે નથી આવ્યા. આવું એમને સમજાવું છું. કદાચ અમારે જો આ આંદોલન વિખવું જો જે કોંગ્રેસના જે આગેવાન, કોંગ્રેસના જે નેતા છે એમને સમજાવવાના પ્રયાસો હું શું કામ કરતો? મેં અહીંયા સમજાવવાના 5 મિનિટ સુધી પ્રયાસો કરેલા છે. વિડીયોની અંદર તો 2 મિનિટનું જે શોર્ટ આવેલું છે, તેમ છતાં ત્યાંથી મને દૂર લઈ ગયા. ત્યાંના 5 આગેવાનો કોંગ્રેસના હતા, એમને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે આટલી સંખ્યાની અંદર ખેડૂતના દીકરાઓ જે એકઠા થયા છે, ખેડૂતના દીકરાઓ ભેગા થયા છે, આની એકતા તોડવાના તમે પ્રયાસો ન કરો. ફટાફટ 2 મિનિટની અંદર, 5 મિનિટની અંદર શક્ય હોય તો તમે સ્ટેજ ઉપર કોંગ્રેસના જે બેનર મારેલું છે એ તમે ઉતારી નાખો, કોંગ્રેસના જે ઝંડા સભા સ્થળની અંદર જે મારેલા છે એ ઉતારી નાખો. તો તેમ છતાં ખેડૂતના દીકરાઓ તમારી સાથે બેસવા માટે તૈયાર છે. આ વિડીયોની અંદર હું બોલી રહ્યો છું. આ બેનરોનો ઉતરા, આ ઝંડાઓનો ઉતરા, એનું માત્ર ને માત્ર કારણ એ હતું કે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસના અમુક લોકો દ્વારા આ કિસાન, આ ખેડૂતોની જે એકતા જે બનેલી હતી ને તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે. આ સભા વીખવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, આંદોલન તોડવાના પ્રયાસો કોંગ્રેસે કરેલા છે, કારણ કે કોંગ્રેસને સત્તા પક્ષની અંદરથી ક્યાંકથી પડીકા મળી ચૂક્યો એવું મને લાગી રહ્યું છે. એમને જો આ આંદોલન ખેડૂતોનું જાળવી રાખવું હતું, ખેડૂતોનું આંદોલન સાચવી રાખવું તો 15 તારીખે જે સવારની મીડિયાની જે બાઇટ હતી, અમને ખાલી નહીં મીડિયાને પણ ગેરમાર્ગે દોરેલી હતી. સવારના તમે પાલભાઈ હોય તો લાલજીભાઈ એમના ઇન્ટરવ્યુ મીડિયાની અંદર તમે જોઈ શકો છો. ખેડૂતોને કહી રહ્યા છે અહીંથી ખેડૂતોને ટ્રેક્ટરની રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર તરફ અમે પ્રયાણ કરીશું. એનો સ્પષ્ટ મતલબ થાય છે ખેડૂતોને અંધારામાં રાખી અને ગાંધીનગર તરફ લઈ જવાના પ્રયાસો થયેલા હતા. જ્યારે સંપૂર્ણ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ જાણતું હતું કે આપણે ખેડૂતોને ગાંધીનગર લઈ નથી જવાના, ખેડૂતોને માત્ર અહીંથી રેલી સ્વરૂપે લઈ જાય અને આપણી સભાની અંદર ધકેલવાના જે પ્રયાસો કરવાના છે. ખેડૂત આ આખી વાતથી અજાણ હતો, એટલા માટે થઈ અને સભા સ્થળ ઉપર થઈ અને ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતો સ્વૈચ્છિક રીતના એમને પ્રશ્ન કરતા હતા કે ભાઈ વાત ગાંધીનગર જવા માટેની હતી તો તમે અમને સભાની અંદર નાખવાના પ્રયાસો શું કામ કરો છો? ત્યારે એમના તરફથી જે એવું કહેવામાં આવેલું હતું, જેમ અમારા પ્રવીણભાઈએ કહેલું એમ કે ભાઈ ત્યાં નાસ્તો કરવા માટે ઊભા રાખવાના છે, તો નાસ્તો કરવા માટે જો ઊભા રાખવાની વાત હોય તો સભાની મંજૂરી શું કામ ત્યાં લીધેલી? એટલે આ બધી વાહિયાત વાતો જે કોંગ્રેસ કરી રહ્યું છે, જે આક્ષેપબાજી આમ આદમી પાર્ટીને જે મારા ઉપર કરી રહ્યું છે, આ તદ્દન વાહિયાત વાત છે. આ વિડીયો તમારા માધ્યમ થકી પૂરી ગુજરાતની જનતા, પૂરા ગુજરાતના ખેડૂતોને પહોંચાડો એવી વિનંતી છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો પણ જાણે કે વિડીયોની અંદર જે સ્પષ્ટીકરણ વાળી વાત છે એની અંદર અમે આમ આદમી પાર્ટીના આગેવાન હોવાના નાતે, ખેડૂતના દીકરા હોવાના નાતે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતની એકતા ન તૂટે એટલા માટે થઈને તમે કોંગ્રેસના ઝંડાઓ, કોંગ્રેસના બેનરો ઉતારી નાખો. હજુ આપણી પાસે સમય છે, ખેડૂત તમારી સાથે બેસવા માટે તૈયાર છે. વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને અમે સ્વૈચ્છિક રીતના મોરબીની આસપાસના વિસ્તારમાંથી 130 થી 140 ટ્રેક્ટરો સાથે અમે ત્યાં જવાના હતા અને અમે ત્યાં પહોંચ્યા. એટલે 130 થી 40 ટ્રેક્ટરો અમારી સાથે હતા. મોરબી, જેતપર અને જેતપરના આસપાસનો જે વિસ્તાર છે, હળવદ જે છે, ત્યાંથી અમારા જે પટ્ટાના જે ગામડાઓ છે ત્યાંથી 130 થી 135 ટ્રેક્ટરો પહોંચેલા હતા. અને ખાસ રહી વાત એ કે જે તમે કીધું
ખેડૂતો અમારી સાથે હતા. ખેડૂતો માત્ર ન્યાયની લડત કરવા માટે આવ્યા હતા. ખેડૂતનો દીકરો પક્ષીથી પગ થઈ અને પોતાનો વીજ થાંભલા માટેનો જે પ્રશ્ન હતો એ લડવા માટે થઈને આવ્યો હતો અને ખેડૂતોને ન્યાય જોતો. એટલા માટે સભા સ્થળે પહોંચીને જ્યારે અમારા વાત થઈ કે ભાઈ આપણે ગાંધીનગર જવું છે કે સભામાં જવું છે, ત્યારે તમામ ખેડૂતોનો એક જ અવાજ હતો કે આપણે ગાંધીનગર જવા માટે આવ્યા છીએ, આપણે સભામાં બેસીને તાલીમ કરવા માટે નથી આવેલા. ત્યારબાદ ત્યાં 3 રસ્તાઓ ખુલ્લા હતા. જે લોકોને ગાંધીનગર આવવું હોય ગાંધીનગર તરફ પણ આવી શકતા હતા, જે લોકોને સભા સ્થળે જવું હોય તે સભામાં પણ જઈ શકતા હતા, અને જેને સ્વૈચ્છિક રીતના પરત ફરવું હોય પરત પણ ફરી શકતા હતા. પણ આ કોંગ્રેસના પેટમાં જે મેલી મુરાદ હતી એમના કારણે એમને જે ગાંધીનગર જવા માટેની જે પરમિશન નહોતી લીધી, એના માટે તંત્ર આ ખેડૂતોને ગાંધીનગર તરફ જતા રોકતું હતું. એના કારણે ખેડૂતો બિચારા સંઘર્ષની અંદર ન ઉતરે, તંત્રની સામે સંઘર્ષમાં ન પડે, એના કારણે ખેડૂતો સ્વૈચ્છિક રીતના વાત માની અને પરત પોતાના જે વિસ્તાર જે છે ગામો છે એની અંદર પરત થયા.